દશામાના સ્થાપના પર્વને હવે ગણતરીના દિવસો બાકી. મલેકપુરના બજારમાં તૈયારીઓનો ધમધમાટ. મલેકપુર ખાતે દશામાની મૂર્તિઓનો વિશાળ સ્ટોક ઉપલબ્ધ. દશામાના પવિત્ર સ્થાપના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મલેકપુરના બજારોમાં તહેવારોની તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. દશામાની મૂર્તિની સ્થાપનાને લઈ ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે માનવ અધિકાર ન્યૂઝની ટીમ મલેકપુરના બજારમાં પહોંચી હતી અને દશામાના પર્વને લઈ વેપારીઓ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી. મલેકપુર ખાતે આવેલી મલેકપુરના અગ્રણી શ્રી ગિરીશભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે દશામાના પર્વને લઈ મલેકપુરના વેપારીઓની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી અને ગ્રાહકોનો માહોલ પણ સારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળવાની પૂરી આશા છે. મલેકપુરમાં અંબિકા અગરબત્તી ખાતે વિવિધ સાઇઝ અને અલગ અલગ ડિઝાઇનની દશામાની મૂર્તિઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનું ગિરીશભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું. મલેકપુર ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી આવતા ભક્તોને તેમની પસંદગી મુજબ દશામાની મૂર્તિ સરળતાથી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મૂર્તિઓ ઉપરાંત અહીં પૂજાપો, ડેકોરેશનની સામગ્રી, વિવિધ પ્રકારની માળાઓ, પ્રસાદ સહિત દશામાની સ્થાપના માટે જરૂરી વિવિધ સામગ્રી એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી છે. દશામાના સ્થાપના પર્વને લઈ બજારમાં વધતી ખરીદી અને ભક્તોમાં જોવા મળતા ઉત્સાહને પગલે આગામી દિવસોમાં મલેકપુરના બજારોમાં વધુ ચહલ-પહલ જોવા મળે તેવી શક્યતા છે. નમસ્કાર દર્શક મિત્રો, જે તમે નિહાળી રહ્યા છો માનવ અધિકાર ન્યૂઝ ની ટીમ આજે પહોંચી છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની અંદર મલેકપુર મુકામે. તો જે તમે જે નિહાળી શકો છો કે અત્યારે 12 તારીખ એટલે કે દિવસાની તૈયારી ફૂલ તડીમાર તૈયારી થઈ રહી. તો આપણે ડાયરેક્ટ મલેકપુરના બજારમાં આપણે અગ્રણી એવા આપણે ગિરીશભાઈ પટેલ ની આપણે વાત કરીશું કે અત્યારે કેવો માહોલ છે અને કઈ રીતનાનું છે તે આપણે મલેકપુરના અગ્રણી એવા ગિરીશભાઈ પટેલ ને આપણે વાત કરીશું. શું કહેશો સાહેબ, શું નામ તમારું? ગિરીશભાઈ પટેલ. ગિરીશભાઈ પટેલ, કેવું છે સાહેબ અત્યારે માહોલ કેવો લાગે છે બજારમાં? બહુ ધમધોકાર ચાલી રહેલો છે માહોલ. જે આ દશામાનું વર્ત આવી રહેલું છે અને દિવાસાના દિવસોમાં દશામાની મૂર્તિ લેવા લોકો મલેકપુરમાં બહુ આજુબાજુ ગામડાથી ઉમટી પડેલા છે અને શ્રાવણ મહિનો પણ નજીક આવે છે તો હનુમાનજી દાદાના મંદિરે દર્શન કરવા પણ યાત્રિકો વધારે આવે છે. અને બીજું કે મલેકપુરના જે વેપારીઓ છે તે આજુબાજુની બધી જ જનતા ખરીદી કરવા માટે બહુ આવે. જે વેપારીઓ પણ સારા અને ઈમાનદાર છે. મલેકપુરના વેપારીઓ જે સસ્તા ભાવે અને સારા ક્વોલિટી વેચે છે એટલે લોકોને પણ મલેકપુરમાં ખરીદી કરવાનું બહુ પસંદ આવે છે. એટલે મલેકપુરનું માર્કેટ બહુ ધમધોકાર ચાલી રહેલું છે. આપણે વાત કરી ગિરીશભાઈ પટેલ સાહેબ જોડે કે અત્યારે એમનો જે બજારમાં જે માહોલ છે અને એમણે એવું પણ દર્શાવ્યું છે કે ભાઈ મલેકપુરના વેપારીઓ એકદમ સરસ છે અને એકદમ રીઝનેબલ ભાવે વેચે છે. તો અત્યારે એમણે એવું પણ કીધું છે કે અત્યારે મલેકપુરની અંદર અત્યારે પબ્લિકની અવર જવર પણ સારી છે. તો જે તમે જે નિહાળ્યું એ માનવ અધિકાર ન્યૂઝ, હું રિપોર્ટર નવીન માછી, લુણાવાડા, મહીસાગર.